ન્યાય માટે ખેડૂતોની આજીજી કરતા એ વિડીયો, વીજ લાઈન જે પસાર થઈ રહી છે જે ખેતરોમાંથી, એમાં કેટલા એવા ખેડૂતો છે. ખાસ કરીને રાજકોટના થોડા દિવસ પહેલા પડધરી તાલુકાના એક ગામડાની મુલાકાત લીધી હતી અને ત્યાંથી ખેડૂતના શબ્દોનો એક વિડીયો જે સોશિયલ મીડિયાના માધ્યમથી, BS9ના માધ્યમથી ખૂબ વાયરલ થયો છે કે બેન, મારી પાસે 2.5 વીઘા જમીન છે ને એમાં વીજ પોલ આવવાનો છે. હવે મારે ખાવાનું શું કરવું? ઘરમાં કમાવા વાળો હું માત્ર એક વ્યક્તિ છું. આવી અનેક સમસ્યાઓ છે. એ પ્રશ્ન માત્ર આ એક ખેડૂતનો નહોતો, પરંતુ વારંવાર આવા ને આવા મુદ્દા હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે. વાત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામની. ત્યાં પણ ખેડૂત ન્યાય માટે 2 વર્ષથી આજીજી કરી રહ્યો છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. વાત કરવાની છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામની, કે જ્યાં એક ખેડૂત ન્યાય માટે તંત્ર પાસે વારંવાર પોકાર લગાવી રહ્યો છે કે મને ન્યાય આપવામાં આવે. તારીખ પે તારીખ જેવી નીતિ આ ખેડૂતની સામે ઊભી થઈ છે અને એમને પોતાની માલિકીની જમીનમાં પવનચક્કી ખાનગી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ખોડવામાં આવી છે અને કેવી દાદાગીરી ચાલી રહી છે તેના વિશે એક ખેડૂત કહી રહ્યો છે. સર્વપ્રથમ આપણે એક ખેડૂતને સાંભળીએ. કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામનો હું ખેડૂત ખાતેદાર અને રહીશ છું. સરકાર શ્રી દ્વારા 2011-12માં કરવામાં આવેલું પ્રમોલ્ગેશન અને એમાં થયેલ ભૂલના કારણે આજ મારી પોતાની માલિકીની જમીન 1 હેક્ટર કલેક્ટર સાહેબના હુકમથી પવનચક્કીવાળાને ફાળવી દીધી. હવે મારી આગળ એ સમયે 7/8 સિવાય કંઈ હતું નહીં. મારો નવો સર્વે નંબર 486, જે જૂનો સર્વે નંબર 400 પૈકી 2 હતો. કંપનીવાળાને કલેક્ટર સાહેબે જૂનો સર્વે નંબર 400 પૈકી 1 હોપેલો છે, નવો સર્વે નંબર 488 હોપેલો છે. છતાં એ 486 નંબરના સર્વે નંબરમાં એણે પવનચક્કી ઊભી કરી. આ બધું કંપની પોતાના સર્વે દ્વારા કોર્ડિનેટ લઈ અને જગ્યા પસંદ કરે છે અને ખેડૂતની ખેતીલાયક જમીન હોય તો પણ ત્યાં પવનચક્કી ઊભી કરી દે છે. મારી આગળ માપણી સીટ, બીજા સાધનિક કાગળો ન હોવાને કારણે કંપનીએ પોલીસ સાથે રાખી અને જબરજસ્તીથી ત્યાં પવનચક્કી ઊભી કરી દીધી અને ચાલુ કરી દીધી. જ્યારથી કંપનીએ કામ ચાલુ કર્યું ત્યારથી અમે કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, ધારાસભ્ય, સંસદ સભ્ય દરેકને લેખિતમાં રજૂઆત કરેલી. 3-4 વખત રજૂઆત કરેલી, છતાં પણ કંપનીનું કામ અટકું નહીં અને એ લોકોએ કન્ટિન્યુ ચાલુ રાખ્યું. હવે હાલની તારીખમાં પ્રમોલ્ગેશન ભૂલ સુધારણાની માટેની માપણી સીટ આવી તો એ માપણી સીટમાં મારી જમીનમાં પવનચક્કી બોલે છે. હવે આ પવનચક્કી હટાવવા માટે, પવનચક્કી બંધ કરવા માટે પાછી મેં કલેક્ટર સાહેબને અનેક વખત લેખિતમાં રજૂઆતો કરી, રૂબરૂ મુલાકાત કરી, સંસદ સભ્યશ્રીને રૂબરૂ 4-5 વખત મળ્યો કે ભાઈ આવું પરિસ્થિતિ છે, મારી જમીનમાં પવનચક્કી આવી છે, મારી ખેતીલાયક જમીન છે, જ્યાં મારો કૂવો છે, મારું લાઇટ કનેક્શન છે, છતાં કંપની કોઈ પણ પ્રકારનો જવાબ દેતી નથી, કોઈ પણ પ્રકારની સમજૂતી કરતી નથી અને જબરજસ્તીથી પોતાનું કામ ચાલુ રાખે છે. હવે હાલની તારીખે મારી આગળ જિલ્લા સ્વાગત અંતર્ગત કરેલી માપણીની નકલ, પ્રમોલ્ગેશન ભૂલ સુધારણાવાળી માપણીની નકલ અને 7/8 6 નંબર જમીનને લગતું દરેક પ્રકારનું સાહિત્ય હાજર હોવા છતાં અત્યારના રાજકીય પદાધિકારીઓ તથા અધિકારીઓ મને કોઈ પણ પ્રકારનો ન્યાય આપતા નથી. ખેડૂત આજીજી કરે છે કે હું ન્યાય માટે છેલ્લા 2 વર્ષથી ધક્કાઓ ખાઉં છું, પરંતુ હજુ સુધી તંત્રએ કશું જવાબ આપ્યો નથી. આ પ્રશ્ન માત્ર એક ખેડૂતનો નથી, પરંતુ હવે ખાનગી વીજ કંપનીઓ જે ખેડૂતના ખેતરોમાંથી લાઈન પસાર કરવાની છે એ બધા જ ખેડૂતોનો પ્રશ્ન છે. વળતરને લઈને ખેડૂતો આજીજી કરે છે, ન્યાયને લઈને ખેડૂતો આજીજી કરે છે, ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. પહેલા પણ આ વર્ષમાં ખેડૂતો ખૂબ હેરાન થયા છે. ન માત્ર એટલું જ નહીં, કમોસમી વરસાદે પણ આ વખતે ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે અને હવે જે છે વીજ લાઈનોની આમાં એન્ટ્રી થઈ છે.
ત્યારે ખેડૂત જે આજીજી કરી રહ્યો છે એમને વહેલી તકે ન્યાય મળે એવી આપણે તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે જે ખેડૂતને વળતર નથી મળ્યું, જે ખેડૂતને તંત્ર જવાબ નથી આપી રહ્યું, એ ખેડૂતને વહેલી તકે ન્યાય મળે, એમને જવાબ મળે. બસ આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.